તો આપણો આજનો લેક્ચર છે JEE નીટની અંદર. તેની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રના એક્ઝામ્પલ બાળકો આગળ સોલ્વ કરીએ. બરાબર છે, બહુ જ સહેલા એક્ઝામ્પલો છે અને ધ્યાન આપીને શીખજો એટલે આપણને આવડી જશે. એમાં કંઈ બહુ અઘરું છે નહીં. 2 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે જે કોઈ એક સદિશ ઉપર આપેલો છે, જેનો સ્થાન સદિશ આપ્યો છે 102. મેં અહીં લખ્યું છે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6. એનો સ્થાન સદિશ RA લખ્યું છે 102. એમ પણ લખી શકો અને એને I + 0J + 2K તરીકે લખી શકીએ છીએ. IJ અને K માં લખી શકો. અને આ વિદ્યુતભાર ગતિ કરીને સમજો કે તમને પૂછ્યું છે કે B 4 4 14 ઉપર જાય છે, તો એનો સ્થાન સદિશ કેટલો થયો? RB 4 4 14. તો આ A વડે B ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર એનું ઉત્પન્ન થશે? તો આપણને ખ્યાલ છે ભાઈ, જો કણ છે એ A થી B સુધીના યામ આપી દીધા છે, તો RB ને કઈ રીતે લખાય એ પણ આપણે લખ્યું છે 4 4 14 એટલે 4I + 4J + 14K. આપણું વિદ્યુત ક્ષેત્રનું મેન સમીકરણ છે, લખી દઉં છું બાળકો, E = KQ/R². અને જે દિશામાં જતો એનો એકમ સદિશ. જો આ બહુ સહેલું સમીકરણ છે, આનો ઉપયોગ શીખજો. હા, અહીંયા એકમ સદિશ એટલે આપેલો સદિશ છેદમાં તેનું મૂલ્ય થાય, તો મૂલ્ય એટલે અહીંયા વર્ગ, તો શું થઈ જાય? KQ/R³ આપેલો સદિશ. સદિશ એટલે A થી B સુધીનો છે, તો આને શું લખાય બાળકો? અહીંયા લખી દીધું છે, તમારે કાંઈ જ કરવાનું નથી. RB યામ છે એમાંથી RA યામ બાદ કરવાનું. તો જુઓ જરાક અહીંયા બાળકો, જુઓ ફટાફટ. અહીંયા મેં યામ બાદ કર્યા ને, તો 4 4 14 માંથી 102 બાદ કર્યા, તો મને યામ મળ્યા 3 4 12 મળ્યા, જેને હું લખી શકું છું 3I + 4J + 12K. બહુ સહેલું છે, મેં ખાલી બાદ બાકી કરી. હવે આનું મૂલ્ય લખવું હોય, મૂલ્ય, તો મૂલ્ય તમને ખ્યાલ હોવો જોઈએ. આ 3 ઘટક જે છે 3 નો વર્ગ + 4 નો વર્ગ + 12 નો વર્ગ, ત્રણેય ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કાઢવાનું બાળકો. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 12 નો વર્ગ 144. આ બધાનો સરવાળો કરો એટલે 169. આ 13 નો વર્ગ છે. ચાલો, એનું મૂલ્ય મળી ગયું 13, એટલે અહીંયા આપણે 13 મૂકીશું. આર ઘન છે ત્યાં જવાબ આવી ગયો. ચાલો, ખાલી કિંમત જ મૂકવાની છે બાળકો. બહુ જ સહેલું એક્ઝામ્પલ છે, વ્યવસ્થિત જોઈ લો એટલે આપણે આગળના ટોપિકમાં જઈએ છીએ. ખાસ ધ્યાન રાખો, ખાલી આ કિંમત હું અહીં મૂકું છું. ચાલો, E = K ની કિંમત છે 9 × 10⁹. ઓકે. અને Q વિદ્યુતભાર મને આપ્યો છે 2 માઇક્રોકુલમ 2 - 6. અહીંયા મૂકું છું 13 નો ઘન. આ મૂલ્ય ગોત્યું. અને આપેલો સદિશ, સદિશ કેટલો છે તો અહીં લખ્યો, એ લખી નાખો. સદિશ 3I + 4J + 14K. લ્યો બાળકો, આપણો સદિશ થઈ ગયો. ઓકે, બસ આનો ભાગાકાર કરી દો. 9 દુ 18 ભાગ્યા 13 નો ઘન કરી દો. એ જે આન્સર આવ્યો મિત્રો એ આપણો જવાબ થયો અહીંયા. ઓકે, જરાક જવાબ આપણને આપી દીધો છે, તો ચેક કરી લઈએ આપણો જવાબ શું આવે છે. ફટાફટ જરાક જોઈએ છે આપણે. ઓકે, ગણતરી ચેક કરો બાળકો ફટાફટ. જો અહીંયા કિંમત મૂકી છે 9 દુ 18 છેદમાં 13 નો ઘન. આ જવાબ કરશો એટલે તમારો જવાબ આવશે 8.19 આવશે. બરાબર છે. અને આ 9 અને 16 ઘાત અહીંયાથી તમે મૂકશો એટલે તમારો જવાબ આ મળી જશે. જો અહીંયા ઘાત વધતી હોય, મિસ્ટેક થઈ હોય તો જરાક ઘાત લખી લેજો. 9 × 2 18 ભાગ્યા 13 નો ઘન કરજો બાળકો, અને 16 માંથી 9 ઘાત જાય એટલા જવાબ આવી જશે. ઓકે, તો આ આપણો છે બાળકો જવાબ થઈ ગયો. અહીંયા તમને માઇક્રોકુલમ આપ્યું છે એટલે અહીંયા મારે મિસ્ટેકથી ઘાત જે છે બાળકો મિસ્ટેકથી લખાઈ ગઈ છે, અહીંયા સુધારવાની છે. -6 ઘાત આવશે, અહીંયા -6, 2 × 10⁻6. એટલે કોઈ ઘાત વધવાની નથી. રેડી? તો આ રીતે આપણે ઉપર જે દાખલા જોયા એને આ રીતે તમને પૂછી શકે છે. હવે આપણે નીચેના એક્ઝામ્પલો કઈ રીતે પૂછે છે એના પર ફોકસ કરી અને આગળ જે થિયરી જોઈ લઈએ. સંપાતપણાનો સિદ્ધાંત એટલે ચાલો, એક વિદ્યુતભાર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? KQ/R². આ એક વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. યસ સાહેબ, યસ, આવું તમને ખ્યાલ છે. હવે બહુ બધા વિદ્યુતભાર હોય, Q1 Q2 Q3 Q4 Q5 up to Q6 up to બલા બાળકો up to n વિદ્યુતભાર હોય.
આ બધા વિદ્યુત ભાર કોઈ એક બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તો જરાક મેં અહીંયા આકૃતિ દોરીને આપી છે બકા. જુઓ, આ ઉગમ બિંદુઓથી આર સદિશ રહેલો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂક્યો જેનું મેં નામ આપ્યું છે Q0. તો આ Q1 વડે આના ઉપર ડાયરેક્શન પૂછે બાળકો Q1 વડે તો શું થયું જુઓ જરા. Q1 વડે Q0 ધન અપાકર્ષણ એટલે બળ તમને બાળકો આ ડાયરેક્શનમાં મળે F1 બળ અને એ બાજુ જ પાછું આપણું વિદ્યુત ક્ષેત્ર હોય. Q2 વડે આ બાજુ જુઓ તો F2 બળ બાળકો આ બાજુ મળે. અરે વાહ સાહેબ, તો વિદ્યુત ક્ષેત્ર પણ એ બાજુ જ હોય. તો આવા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરો. ચાલો આના વડે આના પર Q1 વડે તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય કે Q1 અપોન R1 સ્ક્વેર એની દિશાનો એકમ સદિશ એ જે બાજુ થતો એટલે આ થઈ ગયો આ કે Q1 અપોન R1 સ્ક્વેર એની દિશાનો એકમ સદિશ અને E2 કેટલો થઈ ગયો કે Q2 અપોન R2 સ્ક્વેર એની દિશાનો એકમ સદિશ. બરાબર ને? આ બધા જેટલા હજી આવો ધારો કે હજી 3, 4, 5 આવા જેટલા વિદ્યુત ભાર લો બધાનો સરવાળો અપ ટુ તમારે કરતો રહેવાનો. બરાબર છે? તો આને આપણે વિદ્યુત જેટલા વિદ્યુત ભાર છે એના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કર્યો એમ કહેવાય. આ યલો કલરનું બોક્સ એનું સમેશન બતાવે છે જેને આપણે ખાસ લખ્યું છે પણ આપણે કોઈ સમજવાની જરૂર એની નથી. ઓકે, તો સંપાતપણાનો સિદ્ધાંત હવે એનો ઉપયોગ આપણે શીખીએ અને દાખલાઓ જોઈએ. બાળકો શાંતિથી દાખલાઓ શીખજો. ન આવડે તો જરાક મને કહેજો સાહેબ, એટલે હું તમને ખાસ શીખવાડીશ. ઓકે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે ઓનલી ફોર MCQ જ સોલ્યુશન છે, એટલે જ્યાં નહીં ફાવે ત્યાં મને જરાક કહેજો. બહુ સહેલું છે. આવી એક આકૃતિ તમને દોરીને આપી છે. આવો એક ત્રિકોણ દોરીને આપ્યો છે, ખાસ જોજો ભાઈ. અહીંયા એક વિદ્યુત ભાર મૂક્યો છે 3 કુલમનો છે અને અહીંયા આપ્યો છે -4 કુલમનો અને અહીંયા આપણું P બિંદુ આપ્યું છે જ્યાં આપણે બાળકો વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. એટલે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય ત્યાં એકમ ધન મૂકવાનો. હા કે ના? ઓકે, આ ડિસ્ટન્સ તમને આપી દીધું છે A અને આ A. ચાલો તો 3+3Q વડે ડાયરેક્શન કઈ બાજુ થાય? આ બાજુ થાય ને? તો આને આપણે નામ આપી દે E1. ચાલો સમીકરણ શું થાય? K Q કેટલો છે? 3 કુલમનો વિદ્યુત ભાર છે, વચ્ચેનું અંતર કેટલું છે? A². હા કે ના? ઓકે, ધન અને ઋણ આ -4 વડે ડાયરેક્શન છે આ બાજુ જાય કારણ કે આકર્ષણ થાય ને બાળકો, ધન ઋણ આકર્ષણ થાય. ઓકે, આને આપણે નામ આપી દઈએ આ E2 છે. E2 કેટલો થાય? કે મૂલ્ય લખવાનું છે 4 કુલમનો વિદ્યુત ભાર છે છેદમાં અંતર સ્ક્વેર. કેમ માઇનસ નથી મૂક્યું? માઇનસ તો આ ડાયરેક્શન બતાવે છે, આકર્ષણ થયું એટલે. ઓકે, તો ધન અપાકર્ષણ થાય, ધન ઋણ આકર્ષણ થાય. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જાય ને, બે વચ્ચેનો ખૂણો 90 નો છે બાળકો. કેટલાનો છે? 90 નો. હા કે ના? ઓકે, હવે જનરલી મેં નામ આપી દીધું છે KQ/A² હોય ને તો E0 લખી નાખો. તો જ્યાં લખ્યું KQ/A², તો આને મેં નામ આપી દીધું 3E0. આ મેં ધારી લીધું છે, તમે ન લખો તો ચાલે ને લખી નાખો તો વાંધો નહીં. દાખલો ટૂંકો કરવાનો છે મતલબમાં. અહીંયા કેટલું થાય? અહીંયા થઈ જશે 4E0 થઈ જાય. રેડી? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવું હોય તો યાદ છે તમને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભાઈ સાહેબ, E1² વત્તા E2² વત્તા 2E1 E2 cos θ. થીટા કેટલો છે બાળકો? જુઓ, આ બે વચ્ચેનો ખૂણો 90 નો છે. બહુ સહેલા દાખલા હોય છે, ફટાફટ ગણતરી લગાડો, મગજને કંટ્રોલ રાખીને ટૂંકમાં સ્પીડ રાખો તમે દાખલા ગણવાની, કારણ કે આવા દાખલાઓ તમારે આવવાના છે, અનલિમિટેડ દાખલાઓ આવશે બાળકો. આ cos 90 ની કિંમત તો 0 થઈ જાય તો અહીંયા કિંમત મૂકી દઈએ ભાઈ સાહેબ. આ 3E0 નો સ્ક્વેર મળી ગયું અને અહીંયા મને મળી ગયું 4E0 નો સ્ક્વેર. જો મેં અહીંયા E0 ધારી લીધું છે એટલે રકમ ટૂંકી થઈ ગઈ, ગણતરી કરવામાં સહેલું પડશે. ચાલો નો જવાબ શું આવે ભાઈ? તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 અને 9 નો સરવાળો 25, 25 નું વર્ગમૂળ થાય 5E0. તો આ જવાબ થઈ ગયો 5. E0 એટલે તમે શું ધાર્યું હતું ભાઈ? KQ/A². તો અહીં છેલ્લે મૂકી દેવાનું KQ/A². હવે રકમમાં તમને KQ એની કિંમત આપી મૂક્યું હોય તો જવાબ પણ આવી શકે છે. તો આ દાખલો તમને સમજાણો હોય તો ફટાફટ જરા કોમેન્ટ બોક્સમાં કહેજો એટલે મને ખ્યાલ આવે ભાઈ. ઓલ ટાઈપના દાખલાઓ મેં ગણીને આપ્યા છે, જેટલી ટાઈપના પૂછે બધી જ રીતના દાખલાઓ આપ્યા છે, મૂંઝાયા વગર સોલ્વ કરજો. ચાલો અહીંયા તમને આપ્યું છે એના પર ફોકસ કરીએ. ચોરસ આપ્યું છે એના ઉપર જરાક વિદ્યુત ભાર જોઈ લેજો. અહીંયા વિદ્યુત ભાર આપ્યો છે 4 કુલમ આપ્યો છે પ્લસ, અહીંયા -4 કુલમ આપ્યો છે, અહીંયા -9 કુલમ. રકમ બદલાઈ શકે છે અને +9 કુલમ.
આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે તો મેં તમને પહેલા જ કીધું જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય અહીંયા કયો વિદ્યુત ભાર મૂકવાનું એકમ ધન, તો અહીંયા મેં મૂકી દીધો પ્લસ વિદ્યુત ભાર 1. ચાલો હવે ડાયરેક્શન તો બધાને આવડે જ છે ને. 4q વડે પી બિંદુ પર ધન ધન અપાકર્ષણ એટલે ઈ એની ડાયરેક્શન આ બાજુ થઈ. જોજો ખાસ, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય લખવું હોય તો અહીં તમે સાઈડમાં લખી શકો છો. ઈ એ બરાબર કે 4 કુલમ વિદ્યુત ભાર છેદમાં એ બંને વચ્ચેનું અંતર કેટલું થાય ભાઈ સાહેબ? જો અહીંયાથી એ થી લઈને પી સુધીનું અંતર. અહીં બાજુમાં મેં આકૃતિ દોરી છે, દરેકને આવડવું જરૂરી છે. એ થી પી ડિસ્ટન્સ. હવે આખો વિકર્ણ દેખાય છે તમને? આ મેં ચોરસ દોર્યું છે આખું. આ એ અને એ હોય તો આ કર્ણ થાય. આખો એ અને સી કર્ણ થાય. કર્ણ એટલે √2a થાય. એનો વર્ગ એનું વર્ગમૂળ એટલે √2a. એનું અડધું કરી નાખું. એનું અડધું કરવું એટલે આ નીચે 2 ને √2 બે વાર લખાય ભાઈ. √2 એક એક ઉડી જાય એટલે a/√2 થાય. એટલે દરેક ડિસ્ટન્સ આ a/√2 થાય. આ ડિસ્ટન્સ પણ a/√2 થાય. આ ડિસ્ટન્સ પણ a/√2 થાય. અને આ ડિસ્ટન્સ પણ a/√2 થાય. આ ટાઈપના દાખલામાં ફરજિયાત તમને ખબર જ હોવી જોઈએ ડિસ્ટન્સ છે એ a/√2 થાય. ઓકે, ચાલો તમને એ ખ્યાલ પડી જ ગયો છે. તો હવે જરાક આપણે આગળના ટોપિકમાં જઈએ. છેદમાં અહીં લખવું હોય તો લખી શકો છો, અથવા તો નામ આપી દીધું x નો વર્ગ. x એટલે કેટલું લઈશું આપણે? a/√2 નો વર્ગ. હવે જરાક હું તમને લખું છું. આ -4 કુલમ વડે પી બિંદુ પર જો ધન અને ઋણ આકર્ષણ થાય તો એની ડાયરેક્શન બાળકો આ બાજુ છે, એટલે અહીંયા નામ આપ્યું છે EB. આ EB લખવું હોય તો લખી શકો છો. EB = કેટલા કુલમ છે? 4. તો અહીં લખ્યું 4q છેદમાં x નો વર્ગ. હવે સી બાજુ જુઓ, ધન અને ઋણ તો આકર્ષણ થયું, તો એના વડે ડાયરેક્શન આ બાજુ EC. તો અહીંયા મેં નામ આપી દીધું EC. બાળકો કેટલું છે EC જરા કહેજો? કે 9 કુલમ છેદમાં x નો વર્ગ. x એટલે કયું અંતર? આ P થી C સુધીનું. ઓકે, સેન્ટર થી વિદ્યુત ભાર સુધીનું. આ D વડે ધન અને ઋણ છે તો આના વડે અપાકર્ષણ થાય તો આ ED આ બાજુ ભાગે. તો ED વિદ્યુત ભાર કેટલો થયો? કે 9q/x². હા કે ના? હવે જો કયા બે એક દિશામાં છે? ખાસ જો બાળકો, કયા બે વિદ્યુત ભાર એક દિશામાં છે? તો ED અને EB એક દિશામાં છે. આ બે એક દિશામાં છે અને આ બે એક દિશામાં છે. ઓકે, તો મેં એનો સરવાળો કરી લીધો કે આ બેનો સરવાળો કેટલો થાય. જો અહીંયા ધ્યાન આપજો, આ બેનો સરવાળો કેટલો થાય? ED અને EB. તો અહીંયા જો EA અને EC અને ED અને EB જુઓ મેં લખ્યું છે. આ તમને ડાયરેક્ટલી ખબર પડી જાય જોઈએ એટલે શોર્ટકટથી ગણેલો છે. જુઓ અહીંયા આ EB અને ED નો સરવાળો કેટલો થાય? 9 ને 4 13. તો અહીં લખ્યું છે આ થઈ ગયું E1 બરાબર કે 13 કુલમ છેદમાં x નો વર્ગ. અને આ પણ કેટલો થાય? એટલો જ થાય ને બેનો સરવાળો. આને નામ આપી દીધું E2 બરાબર કે 13 કુલમ છેદમાં x². આ બે સરખા છે એટલે અહીં નામ આપી દેવાના E અને E. લ્યો, હવે આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? જુઓ, આ પરિણામી આપણો સદિશ આ બાજુ હોય ને, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ લાગશે. તો બસ આમાં કિંમત મૂકી દેવાની. E નો વર્ગ વત્તા E નો વર્ગ વત્તા 2E1 E2 cos 90. આ છેલ્લું પદ cos 90 નીકળી જાય. તો E નો વર્ગ એનું વર્ગમૂળ કાઢીશ એટલે √2e લખાય. ને E ની કિંમત તમે આ બેમાંથી એકને લખી શકો છો ભાઈ સાહેબ. આ લખી શકો છો અથવા તો આ લખી શકો છો. બેમાંથી એક કિંમત મૂકી દો એટલે આપણો જવાબ આવી ગયો. જો અહીંયા બરાબર છે 13. અહીંયા આપણને બેનો સરવાળો કરશો, બરાબર છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રના એમાં આ E ની કિંમત છે ને અહીંયા x નો વર્ગ અહીં કિંમત મૂકી છે a/√2 નો વર્ગ. જુઓ, એટલે આપણો E ની કિંમત છે 13kq/a/√2 નો વર્ગ. √2 નો વર્ગ 2 થાય, ઉપર જાય એટલે 13 × 2 26kq/a². લો બાળકો, આ E ની કિંમત અહીં મૂકી દો એટલે 4 ઓપ્શન આપ્યો આપણે ટીક કરી લેવાના છે. એટલે દાખલો બહુ જ સહેલો છે. ખાસ ધ્યાન આપીને શીખજો તો તમને ફટાફટ આવડી જશે. ચાલો એક્ઝામ્પલ નંબર 3 ઉપર જુઓ. એ પાસે આપણને કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? ધ્યાનથી જુઓ. એ પાસે આપણને મૂકેલો વિદ્યુતભાર છે +q મૂક્યો. આ બધા બેઠા દાખલાઓ છે. તમને જ્યારે ગણો ત્યારે આની સિવાય રકમમાં ફેરફાર કરીને આપ્યા છે. બી પાસે -q આપ્યો છે. ચાલો એક એક જોતા જ જોઈએ. આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. તો એ વડે ધન પી બિંદુ પાસે મેં કીધું છે તમને, જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર પૂછે ને એકમ ધન મૂકવાનો. એટલે જો પી પાસે મેં +1 મૂક્યો. ધન અપાકર્ષણ એટલે E વડે આ બાજુ થયું.
બરાબર છે, ઈ વડે. અને કોઈને ગોતવું હોય કેટલું હોય તો ઈ એ બરાબર લખી શકો છો કે ક્યુ અપોન અંતરને નામ આપી દો એક્સનો વર્ગ. ચાલો ઋણ વડે ધન ઋણ આકર્ષણ, તો બી વડે મને આ બાજુ મળ્યું, કેટલું મળ્યું ભાઈ સાહેબ, એને નામ આપી દો વીબી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન એક્સનો સ્ક્વેર. ઓકે, આ સી વડે આના પર ધન ધન અપાકર્ષણ એટલે આ બાજુ ગયું, તો સી વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, ઈસી બરાબર કે આ છે 3 કુલમનો વિદ્યુત ભાર અને વચ્ચેનું અંતર એક્સ સ્ક્વેર. એવી રીતે આ ડી વડે આ બાજુ ગયો ને, આ ડી વડે કેટલું મળ્યું, કે ક્યુ અપોન એક્સનો સ્ક્વેર. આ ઈ વડે આકર્ષણ થાય એટલે ઉપરની તરફ આવશે, બરાબર છે. ઈ વડે મળશે આપણને કે ક્યુ અપોન એક્સનો સ્ક્વેર. અને આ -3 કુલમ વડે, અહીંયા સોરી આપણે 2 મૂકા છે, આ ઈસી 2 કુલમનો વિદ્યુત ભાર છે. ચાલો માઇનસ વડે ધન ઋણ આકર્ષણ એટલે એનું આ બાજુ જ આવશે, બેયનું એક દિશામાં. તો એફ વડે, તો અહીંયા નામ આપ્યું એફ વડે ઉદ્ભવતું 3 કુલમનો વિદ્યુત ભાર 3 કે ક્યુ અપોન એક્સનો સ્ક્વેર. હવે કયા બે વિદ્યુત ભારો સમાન છે, જો બાળકો કયા બે વિદ્યુત ભાર સમાન છે, તો કે આ ડી વાળો અને આ બે સામસામે. એ અને ડી બે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખા છે એટલે એકબીજાની અસર નાબૂદ કરે. એમ બી વાળો અને આ પણ એકબીજાની દિશામાં છે એટલે એકબીજાની અસર નાબૂદ કરે. તો કયા બે વિદ્યુત ક્ષેત્ર વધ્યા, તો કે જો આ સી અને એફ એ બંને એક જ દિશામાં છે, તો જવાબ આવી ગયો ને, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ ઈસી વત્તા ઈએફ. બે એક દિશામાં છે એટલે એનો શું કરી લેવાનો, સરવાળો. તો ચાલો, એક આપણને મળ્યું કે 2q વિદ્યુત ભાર છેદમાં અંતર કોઈ પણ હોય એક્સનો સ્ક્વેર એનો સ્ક્વેર નામ આપી દેવું, અને એક આપણને 3 કુલમનો વિદ્યુત ભાર છે એક્સનો સ્ક્વેર. તો 3 ને 2 5, નીચે તો સરખા છે, તો આપણો જવાબ મળી ગયો 5 કે ક્યુ અપોન એક્સનો વર્ગ. અને કઈ તરફ ડાયરેક્શન છે, તો કે સી થી એફ તરફ. જો એનું પરિણામી દિશા કઈ બાજુ જાય છે, સી થી એફ તરફ. તમે લખી શકો છો સી થી એફ તરફ, અથવા પી થી એફ તરફ પણ પૂછે તો તમે જવાબ આપી શકો છો. એટલે આવા દાખલા પૂછે ને તો તમને અઘરા લાગે, બહુ સિમ્પલ હોય છે, તમે સહેલી રીતે ગણતરી કરો અને ચાલો. તો હવે પછીના આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈએ, આ ટાઈપનો તમને એક્ઝામ્પલ પૂછવું હોય તો શું કરવાનું છે. બહુ સહેલું એક્ઝામ્પલ છે, ધ્યાન આપીને ચેક કરીએ અને સોલ્વ કરીએ છીએ બાળકો આપણે. ઓકે, +q -q વિદ્યુત ભાર તમારે જોવાના છે. આવું મેં બળની અંદર પણ સોલ્વ કરાવ્યું છે, બળની અંદર આવા દાખલાઓ પૂછે જ છે તમને. +q -q એ 2a 4a 8a આવા અંતરે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે, જે ઉગમ બિંદુ પર પૂછ્યું છે. જ્યાં પૂછ્યું ત્યાં +1 મૂકો, ધન ધન અપાકર્ષણ થાય, જેનું સમીકરણ થાય kq/a². આ માઇનસ છે, બરાબર છે, એટલે એની કિંમત મેં માઇનસ મૂકી છે, તો અહીં મૂક્યું છે મેં -kq/2a². આ +q છે એટલે અહીંયા કિંમત મૂકી છે +kq/4a². અહીંયા -q છે એટલે 8a અંતરે આવા કન્ટિન્યુ છે એટલે મેં એની કિંમત મૂકી છે -kq/8a², પ્લસ 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 અપ ટુ ઇન્ફિનિટી. હવે આ દરેકની અંદર કોમન કોણ છે, kq/a² બહાર કાઢી લો તો અહીંયા વધશે 1 વધશે, અહીંયા 2 નો વર્ગ 4 વધશે, અહીંયા 4 નો વર્ગ 16 વધશે, અહીંયા 8 નો વર્ગ બાળકો 64 વધશે. આવી રીતે કન્ટિન્યુ આવ્યા કરશે. ઓકે, હવે આ સમગુણોત્તર શ્રેણી છે. આવું જ્યાં દેખાય ને ત્યાં તમને મેં શીખવાડ્યું છે સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર વાપરવાનું. સમગુણોત્તર શ્રેણી, જવાબ મળી ગયો, બસ આપણો દાખલો પૂરો થઈ ગયો ભાઈ. ઓકે, સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે એના છેદમાં 1 - r. એ એટલે આપણને ખબર છે પ્રથમ પદ. ધ્યાન આપજો, પ્રથમ પદ કયું છે, તો કે 1. r એટલે બીજું પદ છેદમાં પ્રથમ પદ કરવાનું છે. તો બીજું પદ આપણને પૂછે -1/4. માઇનસ પ્લસ નિશાની જોજો, અને આ 1 તો -1/4 આવ્યું. ચાલો કિંમત મૂકો, પ્રથમ પદ 1, અહીંયા -1/4 એટલે પ્લસ થઈ જશે 1/4. આનો જવાબ આવે 4 × 4 + 1, 4 + 1/4. આ 4 ઉપર જશે એટલે બાળકો 4/5. લ્યો, આ આપણું સમીકરણ થઈ ગયું. તો આ 4/5 જે છે એ અહીંયા મૂકી દો એટલે આપણો જવાબ મળી ગયો કે 4/5 kq/a². લ્યો બાળકો, આ 4 ઓપ્શનમાં ગોતી લેવાનો છે તમારે. ઓકે, કાંઈ કરવાનું નથી. સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર આપણે ચાલુ કરીએ છીએ. એક્ઝામ્પલ નંબરમાં ખાસ જુઓ, આ રકમ જે આપી છે ને પર એક +q આપ્યો છે, એના વડે આ ઉગમ બિંદુ એટલે ત્યાં આપણે એકમ ધન મૂકીએ છીએ, તો એનો જવાબ આવો kq/a². અહીંયા જુઓ, હવે -2q થઈ ગયો, તો અહીં મેં મૂક્યું -k 2q/ વચ્ચેનું અંતર 2a².
અહીંયા થઈ ગયો +3q થઈ ગયો, તો અહીંયા મેં મૂક્યો +k3q/3s², અને અહીંયા થઈ ગયો -4q. આવી રીતે આવ્યા કરશે કન્ટિન્યુ 1 2 3 4 5 કન્ટિન્યુ વિદ્યુતભાર છે હો. વચ્ચેનું અંતર 1 2 3 4 આવી રીતે આપેલું છે. તો આમાં kq/s² બહાર કાઢી લે તો આમાં સાદરૂપ શું થશે? 2 નીચે 4, અહીંયા 3, અહીંયા 3 નો વર્ગ 9, -4/4 નો વર્ગ 16. ઓકે, ફરીથી જુઓ, અહીંયા વધશે 1, અહીંયા વધશે -2/4, અહીંયા વધશે 3/9, અહીંયા વધશે 4/16. આનું સાદરૂપ આપો એટલે અહીંયા શું વધશે? 1 -1/2 +1/3 -1/4. આવી રીતે કન્ટિન્યુ આવ્યા કરશે બાળકો 1/5. હા કે ના? તો આ જે સાદરૂપ જે છે ને, આ સાદરૂપ એ તમને જ્યારે પણ આ ટાઈપનું સાદરૂપ આવે ત્યારે તમારે એનું સોલ્યુશન સમગુણોત્તર શ્રેણી નથી, બરાબર છે. આનું તમારે સાદરૂપ થાય ln2 થાય, નેચરલ log 2. ખાસ જોજો ભાઈ, નીચે એક સરખો ક્રમ આવતો હોય 1 -1 +1/3, જો અહીંયા 2 3 4 5 આવું સાદરૂપ આવતું હોય ત્યારે આનું જવાબ થાય ln2 થાય. બસ આપણો જવાબ આવી ગયો, kq/a² કોમન કાઢ્યું હતું, તો આનો જવાબ આવે ln2, બરાબર છે. ln2 નું સાદરૂપ તમને ખ્યાલ હશે 2.303 log 2 ની કિંમત થાય, અને 2.303 log 2 ની કિંમત યાદ હોવી જોઈએ. 0.30 10 થાય ને 0.693 પણ થાય. ઓકે, આવી રીતે જવાબ લખી શકો છો જો આગળ પૂછે તો, પણ આ તમને યાદ હોવું જોઈએ. આ આપણે આવી પણ ગયું છે અથવા તમને શીખવાડવામાં પણ આવ્યું છે કેમિસ્ટ્રીની અંદર. એટલે દાખલો બહુ સહેલો છે, કાંઈ કરવાનું જરૂર નથી. ઓકે, તો ત્યારબાદનું એક્ઝામ્પલ નંબર 6 ઉપર ફોકસ કરો. Q1 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, Q2 -2 માઇક્રોકુલમ છે. તો મધ્ય બિંદુ બે વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 2 સેન્ટીમીટર. તો બંને વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે, અને આપણને ખ્યાલ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે ત્યાં બાળકો આપણે એકમ ધન વિદ્યુતભાર મૂકીએ છીએ. એટલે અહીંયા જો આપણે +1 વિદ્યુતભાર મૂક્યો. ચાલો, એક વડે એક ઉપરનું ડાયરેક્શન કેટલી થાય? તો કે ધન અપાકર્ષણ, એટલે E ની ડાયરેક્શન આપણને મળી ગઈ આ બાજુ. તો આ અંતર આપણને આપ્યું છે 1 સેન્ટીમીટર, મધ્ય બિંદુ હોય તો આ અંતર પણ 1 સેન્ટીમીટર થાય. -2 વડે +1 ઉપરની ડાયરેક્શન ધન ઋણ આકર્ષણ થાય, તો E2 પણ આપણો આ બાજુ જ છે ને, E2 પણ આપણો આ બાજુ છે, એટલે ડાયરેક્શન એ બાજુ થશે. ઓકે, Q2 બરાબર માઇનસ, તો એના વડે ડાયરેક્શન પણ બાળકો એ બાજુ જ મળશે. સિમ્પલ થઈ ગયું. તો બંને વિદ્યુત ક્ષેત્રની દિશા જો એક જ દિશામાં છે તો કુલ વિદ્યુત ક્ષેત્રમાં આપણે એનો સરવાળો કરવાનો. E = બાળકો E1 + E2 સરવાળો કરવાનો, કશું જ કરવાનું નથી. ઓકે, તો અહીંયા મૂકી દેવાનું કે Q1 પહેલું અંતર x1 નો વર્ગ, અને અહીંયા મૂકી દેવાનું કે Q2 x2 નો વર્ગ. તો આ બેમાં કોમન કોણ છે? તો કે અંતર અને વિદ્યુત ભાર છે અંદર રાખવાનો. અહીંયા આપણે લખીએ છીએ અંતર બહાર નીકળી જાય, અહીંયા વધે Q1 અને Q2 વધે. ઓકે, કિંમત મૂકી દઈએ 9 × 10⁹. x કેટલો આપ્યો છે આપણને? 1 સેન્ટીમીટર, એટલે 10⁻2 થાય ને, એનો વર્ગ. Q1 કેટલો આપ્યો છે? 1 માઇક્રોકુલમ, એટલે 10⁻6, બરાબર છે. અને આ આપણને આપ્યો છે 2 × 10⁻6. અહીંયા તમે લખી શકો છો 10⁻6. કેમ પ્લસ મૂક્યા? માઇનસ વિદ્યુત ભાર છે, તો માઇનસ માત્ર ડાયરેક્શન બતાવે છે કઈ બાજુ છે. એટલે અહીંયા જો E2 ની ડાયરેક્શન આવી ગઈ છે આ બાજુ છે, એટલે અહીંયા હવે તમારે માઇનસ મૂકવાની જરૂર નથી ભાઈ. ફરીવાર કહું છું કે અહીંયા જે છે એ તમે જે લખ્યું છે એમાં માઇનસ મૂકવાની જરૂર નથી. ઓકે, તો આપણે ફરી એકવાર અહીંયા લખી દઈએ છીએ. અંદર બેનો સરવાળો થાય 1 + 2, બેનો -6 ચાર્જ બહાર કાઢી લે. તો આ જવાબ જે છે બાળકો 27 અને ઘાત વચ્ચે 10⁷ એ આપણો જવાબ થયો. ઓકે, તમને ખ્યાલ આવી ગયો છે આ શું કહેવા માંગે છે? ઓકે, ત્યારબાદનું એક્ઝામ્પલ નંબર 7 ઉપર ફોકસ કરજો બાળકો. એક્ઝામ્પલ નંબર 7 ઉપર. ઓકે, બહુ સહેલું એક્ઝામ્પલ છે. અહીંયા તમને આપેલું દીધો છે Q1 9 માઇક્રોકુલમ પ્લસ છે, અહીંયા તમને આપી દીધું છે 16 માઇક્રોકુલમ. બંને ધન વિદ્યુતભાર છે, બે પ્લસ છે. તો અહીંયા આપણે બંનેને જોડતી રેખા પર ક્યાં આ સ્થાને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય એવો ક્વેશ્ચન પૂછ્યો છે. સાંભળજો, બંનેને જોડતી રેખા પર આપણે ક્યાં મૂકીએ વિદ્યુતભાર કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ટોટલ શૂન્ય થાય. તો સમજો કે મેં અહીંયા +1 મૂકી દીધો.
તો આ ઓછો જે વિદ્યુત ભાર છે એનાથી x અંતરે છે, તો 14 માંથી આ અંતર કેટલું હોય, x વધે કે ન વધે? ઓકે સાહેબ, એટલું તો વધે જ ને. તો બંનેને જોડતી રેખા પર ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થયું છે. તો આ બંનેને જો હું સરખાવું, આ 9 વડે આના પર અને આના વડે આના પર, તો ધન ધન અપાકર્ષણ થાય, અને આના વડે આના પર ધન ધન અપાકર્ષણ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર છે વત્તા E2 જે છે માઇનસ છે, ના કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય તો E1 માઇનસ E2 થાય. તો અહીંયા લખાય E1 ઇઝ ઇક્વલ ટુ E2. હંમેશા આ રીતે જ બાળકો લખાય, ધ્યાનથી શીખજો. તો બસ ગણતરી કરી દઈએ. તો પહેલા વડે કેટલું છે કે, એનો ચાર્જ 9 આપ્યો છે, અંતર આપણે x નો વર્ગ લખીએ, અહીંયા લખું કે, અહીંયા લખું 16 છેદમાં એનું અંતર આપ્યું છે 14 માઇનસ x નો વર્ગ આપ્યો છે, કે ઉડી જાય બરાબર છે. અહીંયા વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ નીકળશે, 3 ના છેદમાં x વધે, 16 નું વર્ગમૂળ 4 ના છેદમાં 14 માઇનસ 1, આનો ક્રોસ ગુણાકાર કરી દો, 14 તેરી 42 માઇનસ 3x બરાબર 4x, આ બાજુ જાય એટલે 7x બરાબર 42 ને x બરાબર 7 છક 42. તો આ આપણને મળી ગયું 6 સેન્ટીમીટર બાળકો, બરાબર છે. એટલે કોઈ પણ આવા દાખલાઓ કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું પૂછે તો તમે આ રીતે ટ્રાય કરીને ગણતરી કરી શકો છો. બાજુમાં મેં નોંધ લખીને આપી છે જેના શોર્ટકટના સમીકરણ છે. એમાં તમે બે જો સજાતીય એટલે કે સરખા વિદ્યુત ભાર હોય ધન ધન તો આ કિંમત મૂકવાની ને, જો વિજાતીય હોય તો બાળકો તમે નીચેની કિંમત વિજાતીય વિદ્યુત ભારમાં મૂકી શકો છો. ઓકે, જેમ કે સમજો કે ઉદાહરણ નંબર 7 નો તમારે દાખલાને સોલ્વ કરવો છે, તો આ ઉદાહરણ નંબર 7 ને શોર્ટકટથી ગણવો છે. તો જો x બરાબર કેટલું લેવાય, વર્ગમૂળમાં Q1 એટલે હંમેશા નાનો વિદ્યુત ભાર લેવાનો 9, અહીંયા લેવાનો 9, અને Q2 કેટલો આપેલો છે 16, અને અંતર કેટલું આપ્યું છે 14. તો ચાલો બાળકોનું સોલ્યુશન કરો એટલે જવાબ આવશે 9 નું વર્ગમૂળ 3 નીચે 3 વત્તા 4 ઇન્ટુ લંબાઈ આપી છે 14, તો 14 તેરી 42 છેદમાં 7, 7 છક 42 બાળકો જવાબ આવી ગયો 6. તમે ડાયરેક્ટલી ગણી શકો છો આ રીતે પણ. ઓકે, એટલે બહુ સહેલા દાખલા હોય છે, ટ્રાય કરો, શોર્ટકટની મેથડથી પણ તમે ગણી શકો છો.